ગુડ મોર્નિંગ બચ્ચો આપણે લાસ્ટ ટાઈમ દાખલા વિશે ભણતા હતા. સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરી હતી. તમને ઘરેથી પણ કેટલું હોમવર્ક આપેલું છે કે બાકી દાખલા મારા ખ્યાલથી એક દાખલો છે 22 નંબરનો દાખલો તમે ના ગણતા. 16 નંબરનો દાખલો 16 નંબરનો દાખલો છે, ગણવાની જરૂર નથી. એ સિવાયના બાકીના બધા દાખલાનો પ્રયત્ન તમે કરજો. હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ છીએ. તમારી સામે પુસ્તક તમે રાખો જ. હવે આ જે કોન્સેપ્ટ ભણીએ છીએ એમાં થોડી ઘણી માહિતી હું લખાવું છું, સંપૂર્ણ લખાવતો નથી બાળકો. તમે પુસ્તકમાંથી વાંચી લેજો. પેજ નંબર 147 ઉપર ગતિજ ઉર્જા અને આણ્વીય ઝડપ, કાઇનેટિક એનર્જી એન્ડ મોલેક્યુલર સ્પીડ, બે વચ્ચેનો સંબંધ શું છે એ તારવીએ છીએ. બાળકો બહુ સિમ્પલ ટૉપિક છે. આમ તો ફિઝિક્સમાં આવે છે સંપૂર્ણ રીતે. આમ તો જોવા જઈએ તો એક પાત્રમાં વાયુ ભર્યો હોય તો વાયુ, દાખલા તરીકે એક પાત્ર છે આપણી પાસે, એ પાત્રનું કદ એ વાયુનું કદ બની જાય, કારણ કે વાયુ આખા પાત્રમાં બધે જ ફેલાઈ જતો હોય છે. પાત્ર 10 લીટરનું હોય તો વાયુનું કદ 10 લીટર બને. પાત્ર 5 લીટરનું હોય તો વાયુનું કદ 5 લીટર થાય. જેટલું પાત્રનું કદ તેટલું જ વાયુનું કદ. બાળકો, વાયુ ભર્યો હોય, ધારો કે એક પાત્ર છે આપણી પાસે, એમાં હાઇડ્રોજન વાયુ ભર્યો, ધારો કે કહું છું હાઇડ્રોજન વાયુ ભર્યો છે, તો હાઇડ્રોજનના ઘણા બધા અણુઓ હોય. વાયુ સ્થિતિમાં અણુઓ ગતિશીલ હોય છે, આપણને ખબર છે, આમ તેમ કરતા હોય છે. શું બધા જ અણુઓ એક સરખી ગતિથી ફરતા હશે? બધા જ અણુઓની ઝડપ, સ્પીડ એક સરખી હશે? પાત્રમાં રહેલા ધારો કે n અણુ છે વાયુના, તો બધા અણુઓની ઝડપ એક સરખી હોઈ શકે? તો એનો જવાબ ના હોય છે. કદાચ કોઈ એક સમયે એક સરખી ઝડપ થઈ જાય કદાચ, તો બીજા સમયે એક સરખી નહીં રહે. બીજા એના પછીના એક સમયે, મતલબ એક સેકન્ડે કોઈ એક ટાઈમ પર એક સરખી હોય તો પણ બીજા ટાઈમ પર સરખી નહીં રહે. કારણ કે વાયુના અણુઓ પાત્રની દિવાલ સાથે અથડાતા હોય છે, સાથે સાથે એકબીજાને પણ અથડાતા હોય છે. ત્યારે ઉર્જાની આપ લે કરે છે, ઉર્જાની વહેંચણી થાય છે. એ વહેંચણીના આધારે એની ઝડપ પણ બદલાય છે. એટલે પાત્રમાં રહેલા અણુઓની ઝડપ એક સરખી હોતી નથી. ધારો કે પાત્રમાં n અણુઓ હોય, આપણી પાસે પાત્રમાં વાયુના n અણુ છે, તો તેઓની ઝડપ, તેમની વ્યક્તિગત ઝડપ, મતલબ એક અણુની ઝડપ, બીજા અણુની ઝડપ, ત્રીજા અણુની ઝડપ, જે વાયુ ભર્યું છે તેના n અણુ હોય તો એમની ઝડપ આવી લખી શકાય અનુક્રમે. એક અણુની ઝડપ u1, એ ઝડપની સંજ્ઞા u લીધી છે બાળકો. આમ તો v પણ લખી શકાય, વેલોસિટીના સંદર્ભમાં પણ એ u સંજ્ઞા લીધી છે. u1, u2, u3, u4 ડેશ 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 n ટાઈમ્સ un. n અણુની ઝડપ un, n માં અણુની ઝડપ, ચોથા અણુની ઝડપ, ત્રીજા અણુની ઝડપ, બીજા અણુની ઝડપ. આ બધા અણુની ઝડપ એક સરખી ના હોય તો આપણે વાયુના અણુઓ કેટલી ગતિ કરતા હશે, કેટલી સ્પીડ હશે એ જાણવું હોય તો બધાની સરેરાશ લેવી પડે, એવરેજ લેવી પડે, સરેરાશ. તો એવરેજ કઈ રીતે કરાય બાળકો? અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. તો બધા જ અણુની ઝડપનો સરવાળો કરો ભાગ્યા અણુની સંખ્યા, ભાગ્યા અણુની સંખ્યા, એટલે તમને મળી જાય એવરેજ. તો આ રીતે આપણે પાત્રમાં રહેલા અણુની ઝડપ વિશે, સરેરાશ ઝડપ વિશેની જાણકારી મેળવી શકીએ છીએ. કારણ કે કોઈ એક અણુની ઝડપ બીજા અણુ કરતાં જુદી હશે, તો પાત્રમાં રહેલા બધા જ અણુની સરેરાશ લેવી પડે છે. હવે આ અંગે વધુ અભ્યાસ કર્યો છે મેક્સવેલ અને બોલ્ટ્ઝમેને. એમણે દર્શાવ્યું કે
પ્રયોગોના અંતે એવું તારણ કાઢ્યું કે પાત્રમાં રહેલા વાયુના અણુઓની જે ઝડપ છે એનો આધાર તાપમાન અને અણુભાર ઉપર છે. તાપમાન અને અણુભાર. તાપમાન સાથે સીધો સંબંધ અને અણુભાર સાથે વ્યસ્ત સંબંધ છે. કેવી રીતે છે આપણે સમજીએ છીએ. તો પાત્રમાં રહેલા વાયુના અણુની ઝડપનો આધાર કોના ઉપર છે? તાપમાન અને આણ્વીય દળ ઉપર રહેલો છે. આવું કોણે કહ્યું? મેક્સવેલ અને બોલ્ટ્ઝમેને. તો આપણે સૌપ્રથમ સમજીએ તાપમાનની શું ઇફેક્ટ થાય છે એ સમજીએ. તો મેક્સવેલ અને બોલ્ટ્ઝમેને એક પ્રયોગ કર્યો T1 તાપમાને. તાપમાન ઉપર આધારિત પ્રયોગ છે આ. મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન વક્ર જે દોર્યા છે આપણે બે વક્ર દોરીશું, એક તાપમાનનો અને એક અણુભારનો. તાપમાન સાથે સીધો સંબંધ છે, અણુભાર સાથે ઉલટો સંબંધ છે, ઇન્વર્સલી પ્રપોઝલ. તો મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકે અણુની સંખ્યા અને તેની ઝડપ બંનેનો અભ્યાસ કર્યો અને બંનેના આલેખ કર્યો. અવલોકનો મેળવીને આલેખ કર્યો તો આલેખ કંઈક આવો આવે છે. આ આલેખની બાબતમાં y-અક્ષ ઉપર અણુની સંખ્યા છે. તો અણુની સંખ્યા બતાવું. ધારો કે કહું છું 0.1, 0.2, 0.3, 0.4, 0.5, 0.6 વગેરે. એ ઝડપ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડમાં છે. 2, 4, 6, 8, 10, 9, 6. આ તાપમાન જે પ્રયોગ કર્યો છે T1 તાપમાને પ્રયોગ કર્યો. શરૂઆતમાં ટેમ્પરેચર T1 જેટલું રાખ્યું, મતલબ ધારો કે 300 કેલ્વિન હોય એમ સમજો ને, આશરે કહું છું. તો અહીં T1 તાપમાને અણુની ઝડપ શું છે અને તે ઝડપ ધરાવતા અણુની સંખ્યા કેટલી એ નોંધી. પાત્રમાં n અણુ હોય તો કેટલી ઝડપથી કેટલા અણુઓ ગતિ કરે છે. તો આલેખ આ પ્રકારનો કંઈક મળ્યો. આ આલેખ એવું બતાવે છે બાળકો, આલેખ એક આકૃતિ નથી, એક સમજ છે. આલેખ એક સમજ કહેવાય. ઘણા આકૃતિ સમજે છે આલેખ શું સમજાવે છે એ જરા જોઈ લઈએ. આ કેવી રીતે નક્કી થાય જરા જોજો ધ્યાનથી. આ એવું બતાવવા માંગીએ છીએ કે 2ની સ્પીડ ધરાવતા અણુ કેટલા, તો એ જાણવું હોય તો અહીંથી આમ આવીએ છીએ પ્લસ થયામાં જો 2ની સ્પીડ ધરાવતા અણુની સંખ્યા લગભગ 0.14ની આસપાસ આવે છે. અંદાજિત કહું છું 0.14. આ 0.10 કહેવાય. ઘણા વિદ્યાર્થીઓને 0.1 અને 0.10માં જ ફરક દેખાય. ઘણા એમ કહે છે કે 0.1 અને સાહેબ 0.14. ઘણા વિદ્યાર્થીઓ આવું કહે છે 0.1 મોટો કે 0.10 મોટો, બેમાંથી કોણ મોટો? તો ઘણા વિદ્યાર્થીઓ આવું જવાબ આવે છે આ મોટો 0.10 મોટો. તો આ પ્રાથમિક નોલેજ છે મિત્રો, પ્રાઇમરી નોલેજ આપણું ગાણિતિક નોલેજ છે. આપણે 0.1 = 0.8. ઘણા વિદ્યાર્થીને આવું નોલેજ હોતું જ નહીં, સામાન્ય જ્ઞાન કહેવાય. આ બધું સમાન કહેવાય બાળકો. 0.1 લખો કે 0.10 લખો, 0.100 લખો, પાછળ મિનિટ ગમે એટલા કરી શકો છો. એઝ યુ લાઈક. તમારી તાકાત કોઈ ફરક પડવાનો નથી. તો 0.1 બરાબર 0.10 બરાબર 0.100. તો અહીંયા મતલબ 0.10 છે, 0.20 છે, 0.30 છે, 0.40, 0.50, 0.60. આવું સમજી લો. અણુની સંખ્યા બતાવ્યું છે, મતલબ અણુનો અંશ છે. શું કહેવાય? અણુનો અંશ. અને અંશ અને ટકામાં શું ફરક બાળકો? અંશ 0 થી 1ની વચ્ચે હોય અને ટકા 0 થી 100 વચ્ચે. અંશમાંથી ટકા કરવા હોય તો 100 વડે ગુણી દેવાનું. મતલબ 0.1 ને 100 વડે ગુણો 10%. 10% જવાબ આવશે. 0.2 ને 100 વડે ગુણો 20%. 0.3 ને 100 વડે ગુણો 30%. 0.4 એટલે 40%. 0.5 એટલે 50%.
આવો મિનિંગ થાય. 10% બતાવે, 20% બતાવે, 30% બતાવે, 40%, 50%, 60%. તો 2ની સ્પીડ ધરાવતા અણુની સંખ્યા કેટલી? 14% બોલી શકાય. 0.14 એટલે 14% બોલાય. 4ની સ્પીડ ધરાવતા અણુની સંખ્યા અંદાજિત 35%. આશરે મેં દોર્યું છે એ પ્રમાણે હું બોલું છું. તો તમે જોઈ રહ્યા છો આ શું સમજાવે છે? બહુ ઓછી સ્પીડ ધરાવતા, આ ઓછી સ્પીડ ધરાવતા અણુની સંખ્યા ઓછી છે. ઓછી સ્પીડ ધરાવતા અણુની સંખ્યા ઓછી છે. એટલે વધુ સ્પીડ તરફ જઈએ, આ વધુ સ્પીડ છે. વધુ સ્પીડ તરફ જાઓ છો એમાં અણુની સંખ્યા વધતી જાય છે. 3ની સ્પીડ ધરાવતા વધારે, 4ની સ્પીડ ધરાવતા અણુની સંખ્યા અંદાજિત 35-38% થાય. 5ની સ્પીડ ધરાવતા સંખ્યા તમે જુઓ શું થાય છે. આ સંખ્યા અંદાજિત ટોચ ઉપર પહોંચી રહ્યું, સીધું દોરવાનો પ્રયત્ન કરું છું. અંદાજિત આ 55.55 જેટલું થાય છે. 4 અને 6 ની વચ્ચે 5 બોલી જોઉં છું. એક્ઝેક્ટ આમ તો 5ની ઉપર છે સામાન્ય, હું 5 બોલું છું. ચાલો 5.23 હશે બરાબર, પણ 5 બોલું છું. તો 5ની સ્પીડ ધરાવતા અણુની સંખ્યા મહત્તમ છે અને એ સંખ્યા લગભગ 45% જેટલી છે. અંદાજિત બોલું છું. અંદાજિત 45%ની આસપાસ છે. 40%, 0.4 40% છે, 0.5 50%. તો કહેવાનો અર્થ એ છે બાળકો કે જેમ જેમ સ્પીડ વધારતા જઈએ છીએ એમ શરૂઆતમાં અણુની સંખ્યા વધે છે અને ટોચ ઉપર પહોંચે છે, મહત્તમ થાય છે. તમે જોઈ રહ્યા છો. અને 5ની સ્પીડ ધરાવતા અણુની સંખ્યા સૌથી વધારે છે. તો પાત્રમાં જે વાયુ ભર્યા છે, વાયુના અણુ ઘણા બધા છે. એમાં 5ની સ્પીડ ઉપર ગતિ કરતા અણુની સંખ્યા સૌથી વધુ છે. કેટલી? 45% અણુ એવા છે પાત્રમાં કે જે 5ની સ્પીડ 5 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડની સ્પીડથી ગતિ કરે છે. આવો મિનિંગ થાય. બહુ ઓછી સ્પીડ ધરાવતા અણુની સંખ્યા ઓછી છે. પછી જેમ જેમ સ્પીડ વધારે તેમ અણુની સંખ્યા વધતી. હવે પછી શું થાય? આ ટોચ ઉપર પહોંચી તો એક કામ કરી શકાય. આ ટોચ ઉપર મહત્તમ અણુ કઈ સ્પીડ ધરાવે છે? મહત્તમ અણુ પાત્રમાં રહેલા મોટા ભાગના અણુઓ 5ની સ્પીડ ધરાવે છે. તો આ જે સ્પીડ આવી, મહત્તમ અણુ જે સ્પીડ ધરાવે છે એ સ્પીડને કહેવાય, આ એક સંજ્ઞા આપી છે યુએમપી, મહત્તમ સંભાવ્ય ઝડપ. શું કહેવાય? મહત્તમ સંભાવ્ય ઝડપ. મેક્સિમમ પ્રોબેબિલિટી વેલોસિટી કહી શકાય. તો સ્પીડ, મેક્સિમમ પ્રોબેબિલિટી સ્પીડ, મહત્તમ સંભાવ્ય ઝડપ. કોને કહીશું? પાત્રમાં મોટા ભાગના અણુઓ અથવા તો મહત્તમ અણુઓ જે ઝડપ ધરાવે છે તેને, પાત્રમાં રહેલા મહત્તમ અણુઓ જે ઝડપ ધરાવે છે તેને મહત્તમ સંભાવ્ય ઝડપ કહેવાય છે. પાત્રમાં મહત્તમ અણુઓ 45% કે જેની સ્પીડ 5 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે. તો આને કહેવાય મહત્તમ સંભાવ્ય ઝડપ, મેક્સિમમ પ્રોબેબિલિટી સ્પીડ. ઓકે, હવે શું થયું? એના પછી જરા નોંધ કરીએ તો જેમ પાછી ઝડપ વધારીએ એમ આલેખ દ્વારા જુઓ અણુની સંખ્યા ફટાફટ ઘટવાનું ચાલુ થયું છે. અહીં ઘટવાનું ચાલુ થયું, મતલબ વધુ સ્પીડ તરફ જઈએ એમ પાછી સંખ્યા ઘટવાનું ચાલુ થયું. તો બહુ વધારે સ્પીડ, ધારો કે 12ની સ્પીડ ધરાવતા અણુ કેટલા? તો બહુ ઓછા, લગભગ 8%. 14ની સ્પીડ ધરાવતા અણુ કેટલા? 5%, બહુ ઓછા. તો મિનિંગ એમ થાય છે, એનો આલેખ વાંચ્યોનો મિનિંગ શું થાય કે ઓછી સ્પીડ ધરાવતા, બહુ જ ઓછી સ્પીડ ધરાવતા અને બહુ જ વધુ સ્પીડ ધરાવતા અણુની સંખ્યા પાત્રમાં બહુ જ ઓછી હોય છે. પરંતુ મધ્યમ સ્પીડ, મોડરેટ સ્પીડ જેને કહેવાય, મોડરેટ મધ્યમ સ્પીડ ધરાવતા અણુની સંખ્યા વધુ છે. તમે જુઓ તો કોઈ પણ પાત્રમાં જ્યારે વાયુ ભર્યો હોય, કોઈ પણ વાયુ હોય, તો આ વાયુમાં નેચર છે, આ ગુણલક્ષણ છે કે એમાં વાયુના અણુઓ જે ઝડપ છે
આ રીતે જ આવે છે. મતલબ કે બહુ ઓછી સ્પીડવાળા અને બહુ જ વધારે સ્પીડવાળા અણુની સંખ્યા ઓછી હોય છે, પરંતુ મધ્યમ સ્પીડ ધરાવતા અણુની સંખ્યા વધુ હોય છે. અને મહત્તમ અણુનો પાત્રમાં મહત્તમ અણુ જે સ્પીડ ધરાવે, પાત્રમાં રહેલા મહત્તમ અણુ જે સ્પીડ ધરાવે તેને કહેવાય મહત્તમ સંભાવ્ય ઝડપ. T1 તાપમાને તમે આ અવલોકન નોંધ્યું હોય, ધારો કે 10 વાગે નોંધ્યું હોય, ધારો કે કહું છું સમય, અને એ પ્રમાણે લખ્યું હોય, પાત્ર એમને એમ રહેવા દઈએ, તાપમાન એના જ હોય, પાત્ર એમને એમ રહેવા દઈએ અને તાપમાન એના જ રાખવામાં આવે. અને 12 વાગે નોંધો, અવલોકનો લો અને આલેખ દોરો તો આવો જ આવે પાછું. કારણ સમય બદલાય છતાં સ્પીડ કેમ ના બદલાય? હમણાં તમે તો કહેતા હતા સાહેબ કે પાત્રમાં રહેલા અણુ એકબીજાને અથડાય, ગતિ બદલાય, સમય જાય. હા, બદલાય, ચોક્કસ બદલાય, પણ વ્યક્તિગત ઝડપ બદલાય. મતલબ કોઈ એક અણુ ધારો કે 10ની સ્પીડે ગતિ કરે છે, ધારો કે બીજો અણુ 2ની સ્પીડે ગતિ કરે છે 10 વાગે. અથડાયા બાદ 11 વાગે તમે માર્કિંગ કર્યું, સમય ગયો, તો જે 10ની સ્પીડવાળો અણુ હતો એ 2ની સ્પીડવાળો ધારો કે થઈ ગયો, અને જે 2ની સ્પીડવાળો હતો એ 10ની સ્પીડવાળો થઈ જાય. તો ટોટલ તો પાછું એમના એમ જ રહેશે. કહેવાનો ભાવાર્થ એ છે વ્યક્તિગત ઝડપ બદલાય પણ સરેરાશ ઝડપ તો તેના તે જ રહે છે. કારણ કે એક અણુની ઝડપ ઘટે તો બીજા અણુની ઝડપ પાછી વધી જાય. ક્યારે આવું બને? તાપમાન અચળ હોય ત્યારે. જો તાપમાન બદલાય તો વેગ બદલાય. સમજ્યા મારી વાત? પાત્રમાં વાયુ ભર્યો હોય, અચળ તાપમાન રાખીએ તો તમે ગમે એટલા વાગે સમયે તમે નોંધો, એની સરેરાશ ઝડપ અચળ આવશે. પણ વ્યક્તિગત ઝડપ અંદર અંદર સમય જાય એમ બદલાય, સતત બદલાય, પણ બધાને સરેરાશ કાઢો તો પાછી એમને એમ જ. મતલબ આ વક્રમાં કોઈ ફરક પડે નહીં. આ વક્રને મેક્સવેલ બોલ્ટ્ઝમેન વક્ર તરીકે ઓળખવામાં આવે છે. ચલો બાળકો, તો મહત્તમ સંભાવ્ય ઝડપ થઈ. આ જે ડોટ લાઈન બતાવી છે તે મહત્તમ સંભાવ્ય ઝડપ છે T1 તાપમાને. હવે આ જાણે T2 તાપમાને જ્યારે દોરવામાં આવે, T2 તાપમાને મતલબ ટેમ્પરેચર વધારીએ T1 કરતાં T2 ટેમ્પરેચર ઊંચું લીધું. ધારો કે પાત્રમાં વાયુ જે ભર્યો હતો એનું ટેમ્પરેચર ધારો કે 300 કેલ્વિન હતું શરૂઆતમાં. હવે વધારીને 310 કેલ્વિન કરીએ. ધારો કે 10 કેલ્વિનનો વધારો કરીએ ટેમ્પરેચરમાં, તો અને પછી અવલોકન વધીએ. તો આલેખ જરા હું બીજા એક ચોકથી દોરું છું, જરા જુઓ તમે શું થાય છે આલેખ. તો આપણને ખબર છે તાપમાન વધે એમ શું થાય? વાયુના અણુઓની ઉષ્મીય ઉર્જામાં વધારો થાય. ઉષ્મીય ઉર્જા એટલે જ ગતિ ઉર્જામાં કન્વર્ટ થાય. ઉષ્મીય ઉર્જા શામાં કન્વર્ટ થાય બાળકો? ગતિ ઉર્જામાં, કાઇનેટિક એનર્જીમાં. તો ગતિ વધવાની જ છે. તો T1 તાપમાને જે આલેખ છે એના કરતાં T2 તાપમાનનો આલેખ કંઈક આવો બનવાનો છે. આવો કંઈક આલેખ જોવા મળે છે બાળકો, અને એ છે ટેમ્પરેચર T2. હવે સમજવાની વાત શું છે? તાપમાન વધતો તમે જુઓ છો કે અણુની ગતિ ઉર્જા વધે છે. કેવી રીતે કહી શકાય? તમને બતાવો. પહેલાં મહત્તમ અણુઓ કઈ સ્પીડ ધરાવતા હતા? 5ની સ્પીડ. હવે આ ટોચ જુઓ જેમાં મહત્તમ અણુઓ છે, જરા હું ડોટ લાઈનથી દોરવા માંગુ છું. જરા એક મિનિટ, મારે સમજાવવું છે, મારે આવી જરા બધું છું જરા.
હવે મહત્તમ ઝડપ તમને 10ની બતાવવા માગું છું. એ 5ની જગ્યાએ 10ની કરી મેં. તમે જરા જુઓ, ટીપુ ટેમ્પરેચરે મહત્તમ અણુઓ લગભગ 35% અણુ પાત્રના એવા છે જે 10ની સ્પીડથી ગતિ કરી રહ્યા છે. પાત્રમાં મોટા ભાગના અણુની સ્પીડ કેટલી? પ્રશ્ન એ તો પાત્રમાં રહેલા મોટા ભાગના અણુની સ્પીડ છે 10 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. તો શું થયું? તાપમાન વધારતા અણુની ઝડપ વધી છે. સરેરાશ ઝડપ પણ વધવાની છે, કારણ કે પાત્રમાં પહેલા જુઓ 2ની સ્પીડ ધરાવતા અણુ પહેલા કેટલા હતા? ઓછી સ્પીડ ધરાવતા અણુ તમે જુઓ 14% જેટલા હતા, અને હવે ઓછી 2ની સ્પીડ ધરાવતા અણુ ઓછા થઈ ગયા. ઓછી સ્પીડ ધરાવતા અણુ ઓછા રહ્યા, પણ વધુ સ્પીડ ધરાવતા અણુ સંખ્યા વધી ગઈ. પહેલા 14 સ્પીડ ધરાવતા અણુ કેટલા હતા? માત્ર 5%. હવે 14 સ્પીડ ધરાવતા અણુ કેટલા થઈ ગયા? 10% સીધા છે. 6% હોય તો 12% થઈ ગયા. ટૂંકમાં ડબલ થઈ ગયા. 10 કેલ્વિનનો વધારો કરીએ તો પ્રક્રિયા વેગ લગભગ મોટા ભાગે બમણો થતો જોવા મળ્યો છે. કારણ કે પાત્રમાં રહેલા અણુની સંખ્યા, જે ઝડપ છે એ ડબલ થઈ જાય છે. સરેરાશ ઝડપ ડબલ થઈ જાય છે. માત્ર 10 કેલ્વિનના વધારાથી 300 તાપમાન હોય ને 310 કેલ્વિન પર હોય તો એનો પ્રક્રિયા વેગ લગભગ ડબલ થઈ જાય. કારણ અણુની ઝડપ વધી જાય છે, અથડામણ વધી જાય છે માંડ. તો પ્રક્રિયા વેગ લગભગ ડબલ જેવો જોવા મળે છે. તો ટીપુ તાપમાને આલેખ પહોળો થાય છે. તમે જુઓ, આ વક્ર હતો છો તો ના, આ પહોળો થાય છે યાર ટીપુ તાપમાને. T2 તાપમાને વેગ લગભગ બમણો થઈ જાય, કારણ કે અણુની ઝડપ બમણી થઈ જાય છે લગભગ. જે 5ની સ્પીડથી ગતિ કરતા હતા એ બધા 10 ઉપર આવી ગયા, 2ની સ્પીડવાળા 4 ઉપર આવી ગયા છે. તો વધુ અણુઓ એવા બને છે જેની ઝડપ ઊંચી હોય, માટે સરેરાશ ઝડપ વધુ બને છે. તો તાપમાન વધતા અણુની ઝડપ વધે છે. તો આ મેક્સિમમ UMP કહેવાશે. મહત્તમ સંભાવ્ય ઝડપ એટલે શું? પાત્રમાં મોટા ભાગના અણુઓ જે ઝડપ ધરાવે તેને મહત્તમ સંભાવ્ય ઝડપ કહેવાય છે. તો આ થયો મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન આપેલી માહિતી. એવરેજ કાઢવાની, એવરેજ તમે કાઢો છો, એવરેજ ઝડપ, સરેરાશ ઝડપ 3 રીતે મપાશે બાળકો. એક સરેરાશ ઝડપ, બીજી મહત્તમ સંભાવ્ય ઝડપ, આ પણ એક સરેરાશ ઝડપ જ છે. અને ત્રીજી મપાશે સરેરાશ વર્ગ ઝડપનું વર્ગમૂળ. સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ આવું આવે છે. લખેલું છે તમારું જુઓ, 3 રીતે મપાય છે. એક સરેરાશ ઝડપ, જેને એવરેજ કહેવાશે, બીજી મહત્તમ સંભાવ્ય ઝડપ, અને ત્રીજી સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ, જેને કહેવાય URMS. તો જરા હું આલેખમાં બતાવી દેવા માગું છું. ત્રણેય ઝડપનો સંબંધ શું છે તમને કહું. તમારા પુસ્તકમાં આલેખ દોરેલો છે. મહત્તમ સંભાવ્ય ઝડપ પર થોડી એની નજીક જ આ ને લાઈન દોરી એ બતાવે છે યુ એવરેજ. એવરેજ મતલબ સરેરાશ ઝડપ, અને એના કરતાં થોડી વધારે એ તાપમાને URMS મતલબ સરેરાશ એટલે મીન્સ સરેરાશ વર્ગિત એટલે સ્ક્વેર, મીન સ્ક્વેર રૂટ સ્પીડ, સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ URMS. તો ઝડપ 3 રીતે માપીશું બાળકો. UMP એટલે મહત્તમ સંભાવ્ય ઝડપ, બીજી એવરેજ, અને ત્રીજી રૂટ મીન સ્ક્વેર. હવે આપણે બીજી એક વાત કરી દઈએ. આ તાપમાન સાથે શું સંબંધ ગણ્યા કે તાપમાન સાથે
તાપમાન વધવાથી સરેરાશ ઝડપ વધે છે. આવું સ્ટેટમેન્ટ આવે છે. તાપમાન વધવાથી બધા જ પ્રકારની ઝડપ વધે છે. જુઓ યુએમપી બધી આ બધી ઝડપના જ પ્રકાર છે. ટૂંકમાં ઝડપ વધે, તાપમાન વધે તો ઝડપ વધે. બીજે અહીં પણ એવું લખી શકાય. આ શું બતાવે? યુ એવરેજ. આ શું બતાવે? URMS. રૂટ મીન સ્ક્વેર. રૂટ મીન સ્ક્વેર. તો આ T2 તાપમાન છે. તાપમાન વધવાથી આલેખ પહોળો બન્યો છે. બીજું શું જોવા મળ્યું કે પહોળો ભાગ એવું બતાવે છે કે વધુ સ્પીડ ધરાવતા અણુની સંખ્યા વધુ છે. વધુ સ્પીડ ધરાવતા અણુની સંખ્યા વધુ છે. આલેખ કઈ બાજુ ખસે છે? જમણી બાજુ ખસે. તમે જુઓ આ બાજુ તો ડાબી બાજુ ટોચ હતી, ટોચ કઈ બાજુ ખસી? જમણી બાજુ. હજુ ઊંચા તાપમાને જાઓ તમે, હજુ ઊંચા તાપમાન તો આલેખ આવો આવે. T3 તાપમાન આલેખ કરો તો આવો આવે. ટોચ કઈ બાજુ ખસે છે? હજુ ટોચ કઈ બાજુ ખસે? જમણી બાજુ. જમણી બાજુ જેમ સ્પીડ વધે અને આલેખ નીચે આવતો છે તેમ સપાટ બનતો જાય છે. આ T3 તાપમાને આવો આવે. T4 તાપમાન કરો તો આવો આવે જોઈએ. આ T4 તાપમાન તો સરેરાશ ઝડપ વધતી જ જશે. આલેખ કઈ બાજુ ખસતો જશે? જમણી બાજુ. અને સપાટ બનતો જાય છે. આલેખ કેવો બનતો જાય? સપાટ નીચે તરફ આવતો જાય. વધુ સ્પીડ ધરાવતા અણુની સંખ્યા વધતી જાય. જો આ ભાગ પહોળો થતો જાય છે, પહોળો થશે. વધુ સ્પીડ વાળો વિસ્તાર પહોળો થશે. અહીં ટોચ બની ગઈ, ટોચ નહીં બને, પહોળો ભાગ થશે. ઓકે, હવે આપણે અણુભાર સાથે શું સંબંધ છે જરા જોઈ લઈએ. આપણી પાસે ધારો કે અણુની એક તો ઝડપ લઈએ, જેમ લઈએ છે અણુની ઝડપ, અણુની સંખ્યા. પણ બે જુદા જુદા વાયુ માટે લઈએ. ધારો કે આપણી પાસે એક વાયુ છે, પુસ્તકમાં આપ્યા પ્રમાણે વાયુ લઈએ તો એક નાઇટ્રોજન છે અને બીજો ક્લોરીન. બે વાયુ લઈએ. એક પાત્રમાં ક્લોરીન વાયુ છે અને બીજા પાત્રમાં નાઇટ્રોજન. તો આ એક આલેખ ક્લોરીનનો મળે ધારો કે, અને બીજો આલેખ નાઇટ્રોજનનો મળે છે. એ જ તાપમાન સમાન બંને માટે. બે જુદા જુદા પાત્રો છે. બે જુદા જુદા પાત્રો એક જ તાપમાને મૂક્યા. એક પાત્રમાં ક્લોરીન વાયુ, બીજા પાત્રમાં નાઇટ્રોજન. અણુની સંખ્યા બંનેમાં સમાન રાખી છે. તેમ છતાં તમે જુઓ આ ક્લોરીન માટે જે મહત્તમ સંભાવ્ય ઝડપ છે, ધારો કે 4 આવી છે, 4 આવે છે. તો પહેલો મહત્તમ સંભાવ્ય ઝડપ ધારો કે 6 આવે છે, કે 8 આવે છે, કે 7 આવે છે. તો તમે જુઓ ક્લોરીન કરતાં નાઇટ્રોજનના અણુઓની ઝડપ વધુ જોવા મળી. એ જ તાપમાને, એક જ તાપમાન હોવા છતાં તાપમાન વધે તો આમ તો ઝડપ વધે, પણ તાપમાન અચળ છે છતાં ઝડપ જુદી જુદી જોવા મળી જુદા જુદા વાયુ માટે. કેમ? કારણ છે એનો અણુભાર. ક્લોરીનનો અણુભાર, ક્લોરીનનો પરમાણુ ભાર 35.5 એટલે ગુણ્યા 2 કરો 71 ગ્રામ. તે નાઇટ્રોજનનો પરમાણુ ભાર 14 છે, 14 ગ્રામ પ્રતિ. તો સિમ્પલ છે કે અણુભાર આનો ઓછો છે અને આનો વધુ છે. તો શું તારણ નીકળે છે કે ઓછા અણુભારવાળા અણુની સ્પીડ વધારે છે. જેમ અણુભાર ઓછો તેમ સ્પીડ વધુ. જેમ અણુભાર ઓછો તેમ સ્પીડ, તમે જુઓ વધી, આ બાજુ થઈ વધી, આ 6 ની સ્પીડ આવી. તાપમાન એ જ છે. તો જેમ અણુભાર ઓછો તેમ સ્પીડ વધુ, મતલબ અણુભાર સાથે કેવો સંબંધ છે? ઉલટો સંબંધ છે, વ્યસ્ત સંબંધ છે. તો તારણ શું નીકળ્યું કે પાત્રમાં રહેલા વાયુના અણુની ઝડપનો આધાર બે બાબતો પર હતો. એક તાપમાન સાથે અને બીજો અણુભાર સાથે. તાપમાન સાથે સીધો સંબંધ નીકળ્યો અને અણુભાર સાથે ઉલટો સંબંધ. ઓકે, જરા હું આની બાબત થોડી સામાન્ય લખાવી દઉં છું, તમે પછી લખી નાખો. બાળકો, આગળનું તમે લખી નાખજો ગ્રાફ સાથે દોરેલું. જે જરૂરી માહિતી છે એ હું લખાવું છું. બાકી ડિટેલમાં વાંચવું હોય એના વિશેની માહિતી તો પુસ્તકમાંથી વાંચી લેજો. બાકી જરૂરી તમામ માહિતી મેં લખાવી દીધી છે. આ બીજી એક માહિતી થોડી હતી એ લખાવી દઉં.
અણુની ઝડપના પ્રકાર. સરેરાશ ઝડપ, મહત્તમ સંભાવ્ય ઝડપ અને સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ. 3 પ્રકાર છે. સરેરાશ ઝડપને જેને યુ એવરેજ કહેવાય છે, મહત્તમ સંભાવ્ય ઝડપ જેને યુએમપી કહેવાય છે અને સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ જેને કહેવાય યુઆરએમએસ, રૂટ મીન સ્ક્વેર. રૂટ મીન સ્ક્વેર. મીન મતલબ કે સરેરાશ. મહત્તમ સંભાવ્ય ઝડપ કોને કહીશું? તો પાત્રમાં રહેલા મહત્તમ અણુ જે ઝડપ ધરાવે છે, પાત્રના મહત્તમ અણુઓ જે ઝડપ ધરાવે તેને કહેવાય મહત્તમ સંભાવ્ય ઝડપ. હમણાં જોયું ને આપણે યુએમપી. આ જે સૂત્રો છે બાળકો એ રેડીમેડ છે, આપણે તારવણી કરવાની નથી, પણ યાદ રાખી દઈએ. તમારે ફિઝિક્સમાં પણ આવવાના છે, કેમિસ્ટ્રીમાં જો કે ઉલ્લેખ નથી આનો આપણા આ ચેપ્ટરની અંદર, પણ કોઈક વખતે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આવું આવી જતું હોય છે, કારણ કે ફિઝિક્સમાં આવે છે ને એટલે ઘણી વખત આવી જાય કે ખ્યાલ હોય જ વિદ્યાર્થીને, ફિઝિક્સ ભણે જ છે વિદ્યાર્થી તો એને આવડવું જોઈએ કેમિસ્ટ્રીમાં. મહત્તમ સંભાવ્ય ઝડપ વર્ગમૂળમાં 2RT/mw. આર વાયુ અચળાંક છે, તમને ખબર તાપમાન છે, મોલેક્યુલર વેઇટ છે, નીચે ડબલ્યુ લખ્યું છે, ડબલ્યુ ના લખો તો પણ ચાલે છે. મોલેક્યુલર વેઇટ મતલબ આણ્વીય દળ. ચલો આના બરાબર ના લખ્યું છે કારણ પીવી બરાબર એનઆરટી સૂત્ર જાણો છો. પીવી બરાબર એનઆરટી. એમાં એન શું છે? મોલ. ધારો કે 1 મોલ વાયુ છે એવું માની લીધું છે. 1 મોલ વાયુ તો પીવી બરાબર શું લખાય? આરટી. એનની જગ્યાએ 1 લખી દો. પીવી બરાબર એનઆરટી તો પીવી બરાબર આરટી. માટે આરટી બરાબર પીવી લખી દીધું એમડબલ્યુ. હવે અહીં ઘનતાનો ઉલ્લેખ કર્યો પાછો, તો આ દળ છે અને આ કદ છે. દળ ભાગ્યા કદ એટલે ઘનતા ડી આવશે નીચે. દળ ભાગ્યા કદ ઉલટું છે એટલે નીચે ડી લખવાનું થાય. આ કદ ભાગ્યા દળ એટલે નીચે લખવાનું થાય, ઉલટું થાય. બરાબર? તો આવું પણ લખાય. મતલબ એક સૂત્ર આવશે તો એના પરથી બીજું બને, બીજા પરથી ત્રીજું બનશે. દાખલાની અંદર કોઈ વખત આવે તો આપણને આવડવું જોઈએ. સાથે આના પરથી શું અર્થઘટન નીકળે છે જરા જુઓ. મહત્તમ સંભાવ્ય ઝડપ એ તાપમાનના વર્ગમૂળના, તાપમાનનું શું છે? વર્ગમૂળના સમપ્રમાણમાં છે. તાપમાનના વર્ગમૂળના સમપ્રમાણ અને અણુભારના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં છે. મતલબ તાપમાન વધે તો ઝડપ વધે છે. ડાયરેક્ટ વધે છે તો ના, તાપમાનના વર્ગમૂળના સમપ્રમાણ. એ જ રીતે અણુભાર વધે તો ઝડપ ઘટે, કારણ કે વ્યસ્ત સંબંધ છે, પણ ડાયરેક્ટ ઘટે તો ના, વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં છે. યાદ રાખીશું. ઓકે. એવરેજ. એવરેજ બરાબર 8RT/mw. યાદ રાખી દો, કામમાં આવવાના છે સૂત્રો અમે. 8RT/mw. પ્રયત્ન કરજો યાદ રાખવાનો. આરટી બરાબર પીવી લખાશે, એક્ઝેક્ટલી એના એ જ વાત. પાછી દળ ભાગે કરી પાછું ડી લખી દીધું, આવડી જાય. ફરી વાર એને આવી વાત. એવરેજ ઝડપ, સરેરાશ ઝડપ એ તાપમાનના વર્ગમૂળના સમપ્રમાણમાં, અણુભારના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં. યાદ રાખી દો. રૂટ મીન સ્ક્વેર એટલે આવું લખ્યું છે. રૂટ એટલે વર્ગમૂળ લખ્યું છે. મીન સ્ક્વેર, મીન એટલે સરેરાશ અને આ સ્ક્વેર. સરેરાશ ગુજરાતીમાં આવું લખી શકાય. સરેરાશ આ બારની નિશાની સરેરાશ છે. સરેરાશ વર્ગિત, સરેરાશ વર્ગિત એટલે વર્ગ, ઝડપનું વર્ગમૂળ. સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ. આ બધા શબ્દો આવી જાય છે. સરેરાશ બારની નિશાની, વર્ગિત એટલે વર્ગ, ઝડપ એટલે યુ નું વર્ગમૂળ. ઓકે. આ એની સંજ્ઞા છે. રૂટ મીન સ્ક્વેર એક પ્રકારની ઝડપનો પ્રકાર છે. તો એના બરાબર શું લખાય? 3RT. 8RT તો 3RT/mw. યાદ રાખી દેવાનું છે. નીચે ડબલ્યુ લખજો. ઘણા વિદ્યાર્થી સળંગ લખે છે, નીચે લખવાનું છે. મોલેક્યુલર વેઇટ બતાવે છે, કાં તો ના લખો તો પણ ચાલી જાય છે. આરટી ની જગ્યાએ પીવી લખી દો છો, કારણ કે પીવી બરાબર એનઆરટી. એનની જગ્યાએ 1 લખો, પીવી બરાબર આરટી. દળ ભાગ્યા કદ એટલે ઉલટું. તો
તો ફરીવાર એને સંબંધ તમે જુઓ, તાપમાનના વર્ગમૂળના સમપ્રમાણમાં અને અણુબળના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં. આ ત્રણેય મૂલ્યો પર નજર નાખશો તો સૌથી વધુ મૂલ્ય કોનું દેખાય છે? તો આનું દેખાશે. રૂટ મીન્સ સૌથી ઓછું મૂલ્ય આનું છે અને સૌથી બેની વચ્ચેની મધ્યમાં આવશે. કારણ તો 2RT છે, આ 3RT છે, નીચે તો કોમન છે. અહીં 8RT છે પણ નીચે પાઈ છે. પાઈને 3.14 ભાગી દો તો મૂલ્ય 8 ભાગ્યા 3.14 કરો એટલે લગભગ 2 અને 3 ની વચ્ચે જવાબ આવે. તો આ 2 છે, આ 3 છે અને આ 2 અને 3 ની વચ્ચે. તો આનું મૂલ્ય આવું થશે. UMP મહત્તમ સંભાવ્ય ઝડપ ધારો કે 1 હોય તો એવરેજ ઝડપ 1.128 આવે છે અને રૂટ મીન સ્ક્વેર 1.224. આ ગુણોત્તર કાઢેલો છે ગણતરી કરીને. તો આ 1 હોય ત્યારે 1.128 છે અને ત્યારે 1.224 છે. અથવા આને 1 લઈ લો, તમે દરેક પદને ઉલટું ગુણોત્તર બનાવતો હોય બને કે દરેક પદને તમે 1.224 વડે ભાગો તો શું જવાબ આવે? આ 1 આવે, એના કરતાં ઓછો આવે, એના કરતાં ઓછો આવે. આ ચડતા ક્રમમાં લીધું છે. ચડતા ક્રમમાં બનાવો તો શું બનાવવાય? દરેક પદને તમે 1.224 વડે ભાગી દો તો ઉતરતા ક્રમમાં થઈ જશે. આવડવું જોઈએ, જાતે કરજો પ્રયત્ન. દરેક પદને 1.224 વડે ભાગો એટલે 1 જવાબ આવશે. અહીં 1 કરતાં ઓછો આવશે, થોડો એના કરતાં ઓછો આવશે. ઓકે, એ ઉતરતો ક્રમ. ચલો બાળકો, હવે તમે જોઈ રહ્યા છો કે UMP નું મૂલ્ય સૌથી ઓછું છે, એના કરતાં એવરેજનું વધુ, એના કરતાં રૂટ મીન સ્ક્વેરનું વધુ. આ જે તારણ કાઢે છે કે સરેરાશ ઝડપ જે કાઢી આપણે, ઝડપ એ તાપમાનના વર્ગમૂળના સમપ્રમાણમાં અને અણુબળના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં. આપણે બે જોઈ પણ લીધા મુદ્દા. મેક્સવેલ બોલ્ટ્ઝમેનનો વક્રમાં જોયું, તાપમાન વધતા સરેરાશ ઝડપ વધતી હતી, અણુભાર વધતા સરેરાશ ઝડપ ઘટતી હતી. ક્લોરીન અને નાઇટ્રોજનનું વાયુ હોય તો કોની ઝડપ વધુ હોય? તો નાઇટ્રોજનની, ઓબ્વિયસલી. હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ એક સાથે છોડવામાં આવે એથી એક જ તાપમાને કોણ આગળ નીકળી જશે? બોલો, કોનો વેગ વધુ હશે? હાઇડ્રોજનનો, કારણ અણુભાર ઓછો. સિમ્પલ. ઓકે, તો વાયુઓના પ્રસરણ, વાયુઓ હંમેશા સમાંગ મિશ્રણ બનાવે છે બાળકો, કારણ વાયુઓ એકબીજામાં ભળી જાય છે, એમના વચ્ચે જગ્યા હોય છે. વાયુઓ સરળતાથી આખા પાત્રમાં ફેલાઈ જાય છે એની ગતિ વધુ હોવાના લીધે, અને બધે સમગ્ર રીતે જ્યાં જગ્યા મળે ત્યાં ગોઠવાઈ જાય છે અને સતત ગતિશીલ હોય છે વાયુના અણુ. જો અણુઓ સ્થિર થઈ જાય તો એનો ચોક્કસ આકાર બની શકે, પણ એવું સંભવી શકતું નથી. વાયુ સ્થિતિ હોય ત્યાં સુધી અણુઓ સતત ગતિમાં રહેતા હોય છે. તો આ સાથે આપણે વાયુઓની ઝડપ ગતિ ઊર્જાની વાત કરી. હવે એક બીજો મુદ્દો આવે છે બાળકો, 149માં પેજ ઉપર તમે જરા જુઓ, આ લખી નાખો એક વખત. ચલો બાળકો, વાયુનો ગતિજ ઉર્જા આણ્વીય ભાગ. વાયુનો ગતિજ ઉર્જા આણ્વીય ભાગ. વાયુનો ગતિજ ઉર્જા આણ્વીય ભાગ. બાળકો, આ મુદ્દો પુસ્તકમાં તમે જુઓ, પેજ નંબર 149 ઉપર ઘણી બધી માહિતી આપેલી છે. હું સામાન્ય માહિતી કહી દઉં છું. પાત્રમાં આ સિદ્ધાંત મુજબ પાત્રમાં જ્યારે વાયુ ભરવામાં આવે ત્યારે વાયુના અણુઓ સતત ગતિશીલ હોય છે અને પાત્રને સંપૂર્ણ રીતે ભરી દેતા હોય છે. આપણે જાણીએ છીએ વાયુના અણુઓ FZ ગતિ કરે છે ત્યારે એકબીજાને અથડાય છે અને પાત્રની દિવાલ ઉપર પણ અથડાય છે. પાત્રની દિવાલ સાથે અથડાય ત્યારે દબાણ ઉત્પન્ન કરે છે. વાયુના અણુઓ એકબીજાથી શક્ય એટલા દૂર રહે છે આ સિદ્ધાંત મુજબ, અને એકબીજાથી દૂર રહેતા હોય ત્યારે એમના વચ્ચે આકર્ષણ બળો નહિવત હોય છે અથવા હોતા જ નથી, એવું આ થિયરીમાં માનવામાં આવ્યું છે કે વાયુના અણુઓ એટલા બધા એકબીજાથી દૂર રહે છે કે એમના વચ્ચે આકર્ષણ હોતું નથી. વાયુએ રોકેલું કુલ કદ એ વાયુના એક અણુની સાપેક્ષમાં ઘણું બધું હોય છે.
વાયુના એક અણુનું કદ બહુ સૂક્ષ્મ હોય છે, એની સાપેક્ષમાં આખા વાયુનું કદ, વાયુએ રોકેલું કુલ કદ ઘણું બધું હોય છે. એટલે આમાં એવું માનવામાં આવ્યું છે આ થિયરીમાં કે વાયુના અણુઓ કંઈ કદ રોકતા જ નથી જાણે એવું માની લીધું છે. વાયુએ રોકેલું કદ પુષ્કળ છે, વાયુ બધે ફેલાઈ જાય છે, પણ એક અણુનું કદ સૂક્ષ્મ છે. વાયુના અણુઓ એકબીજાથી સકેલા દૂર રહે છે, એમના વચ્ચે આકર્ષણ બળો હોતા જ નથી. તાપમાન વધે તેમ વાયુના અણુઓની ગતિ ઉર્જા વધતી હોય છે. તાપમાન ઘટે તો વાયુના અણુઓની ગતિ ઉર્જા ઘટતી હોય છે. પાત્રનો જેવો આકાર હોય છે તેવી સ્થિતિમાં વાયુના અણુ ગોઠવાતા હોય છે. વાયુના અણુઓની ગતિ ઉર્જા સાથે શું સંબંધ છે જરા જોઈ લો. કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² આપણે લખીએ છીએ. કાઇનેટિક એનર્જી મતલબ ગતિ ઉર્જા એક દુત્યાંશ mu² પણ લખાય છે. v ની જગ્યાએ u લખ્યું છે ઝડપ દર્શાવવા માટે. કાઇનેટિક એનર્જી બરાબર 3/4 RT. આ સૂત્ર યાદ રાખી લો. પર મોલ મતલબ એક મોલ અણુઓની કાઇનેટિક એનર્જી 3/4 RT. આના પરથી શું નક્કી થાય કે કાઇનેટિક એનર્જી ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટેમ્પરેચર. ગતિ ઉર્જા, અણુઓની ગતિ ઉર્જા ડાયરેક્ટલી એટલે કે સમપ્રમાણમાં, તાપમાનના સમપ્રમાણમાં. કયા તાપમાન? કેલ્વિન તાપમાન. નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. આગળ હતું એ શું હતું? ઝડપ હતી. સરેરાશ ઝડપ એ તાપમાનના વર્ગમૂળના સમપ્રમાણ. આ શું છે? સરેરાશ ગતિ ઉર્જા એ તાપમાન સાથે સીધો સંબંધ ધરાવે. તાપમાન વધે તો કાઇનેટિક એનર્જી વધે. 3/4 RT. R વાયુ અચળાંક છે. એ એનર્જી જ્યારે થતી હોય, મેં કહ્યું હતું તમને યાદ કરો, આરના મૂલ્ય જુદા જુદા એકમમાં જુદા જુદા લેવાય છે. એ એનર્જીનો ઉલ્લેખ છે ત્યારે આનું મૂલ્ય 8.314 જૂલ લેવામાં આવશે. જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ. જૂલ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ એટલે પ્રતિ મોલમાં છે. એનર્જીની જ્યારે વાત થાય ત્યારે જૂલમાં લઈશું. જો દબાણની વાત થતી હોય, કદની વાત થતી હોય ત્યારે 8.314 × 10⁻² લીટર બાર ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ. યાદ રાખજો. ઉર્જાની વાત થાય ત્યારે જૂલમાં લઈશું 8.314. અથવા આ રીતે પણ લખાય છે કાઇનેટિક એનર્જી ઇક્વલ ટુ 3/2 kT. સ્મોલ k લખ્યું છે. સ્મોલ k T. આ છે એક અણુની પર મોલિક્યુલર એક અણુની ગતિ ઉર્જા બતાવે છે. એક અણુની હવે એક મોલ અણુની છે અને એક અણુની કરવી હોય તો આને અવગડવા પડે, ભાગી દેવા પડે બાળકો. તો k શું છે? k ઇઝ બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ. બોલ્ટ્ઝમેન આપેલો કોન્સ્ટન્ટ છે. તો R/Na. R એટલે એક મોલને બતાવે છે. એવોગાડ્રો અંક વડે ભાગવા મતલબ એક મોલ વડે ભાગી દો, મોલને મોલ વડે ભાગો એટલે એક અણુની થઈ જાય. તો એક અણુની ઇન્ટુ મોલેક્યુલ ઇન્વર્સ. મોલેક્યુલ ઇન્વર્સ એવું પણ લખાય, ના લખો તો પણ ચાલે. 1.38 × 10⁻23. તો બાળકો આપણે યાદ શું રાખવાનું થાય છે? આ બે ફોર્મ્યુલા ફિઝિક્સમાં આવશે તમારે, આ પણ ફિઝિક્સમાં આવે છે, તમે જાણો છો. mv². ખાસ કરીને યાદ રાખજો, કાઇનેટિક એનર્જી ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ટેમ્પરેચર. બાળકો આના પરથી સ્પષ્ટ થયું છે કે સરેરાશ ગતિ ઉર્જા એ તાપમાન સાથે સીધો સંબંધ ધરાવશે. તો વાયુના ગતિ ઉર્જા અણીયવાદના કેટલાક મુદ્દા છે, તમે વાંચી લેજો. બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ નથી, એનું પરીક્ષાલક્ષી તો ખાસ નથી, પણ વાંચી લેજો અને એના પર કારણ જે નીકળે છે એ બતાવ્યા છે. ઓકે, તો મિત્રો આજનું લેક્ચર આપણે સીમિત રાખીએ છીએ. હવે નેક્સ્ટ ટોપિક 150મા પેજ ઉપર નવો ચાલુ થાય છે. તો નેક્સ્ટ ટાઈમ મળીશું. હેવ અ ગુડ ડે, નાઇસ ડે. દાખલા ગણતા રહેજો આગળના, અને સમય અનુકૂળતા રહેશે ત્યારે દાખલા આપણે ગણવાનો પ્રયત્ન કરીશું. પણ તમે ગણો એ હિતાવહ છે. સ્વાધ્યાય લખવાનો પ્રયત્ન ચાલુ રાખજો. ઓકે, આવજો.